સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીલક્ષી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફલજીભાઈ ચૌધરી અને મહંત રવિગીરી મહારાજના હસ્તે રિબન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોડાઈ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર વર્ષાબેન પ્રવીણભાઈ કન્નર અને દુર્ગાપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પ્રિયંકાબેન રાહુલગીરી ગોસ્વામીએ મતદારોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસના કાર્યોને ધ્યાને રાખી આગામી ચૂંટણીમાં કમળનું બટન દબાવી જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, પ્રફુલસિંહ જાડેજા, ગંગાબેન સિંઘાણી, કાંતાબેન શિરોખા, નેહાબેન ધોળુ, જ્યોત્સનાબેન સિંઘાણી, સુરેશભાઈ સંઘાર, દેવાંગભાઈ ગઢવી, દીપકભાઈ શિરોખા, કમલેશભાઈ શિરોખા, રેખાબેન પટેલ, નિલેશભાઈ મહેશ્વરી, જેક્સનભાઈ સંઘાર, ભાવનાબેન જોશી તથા રાહુલગીરી ગોસ્વામી સહિતના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા હતા। મતદારનો મિજાજ આખા ગુજરાતમાં અને એમાં કચ્છ જિલ્લો અને માંડવી તાલુકો એ આખા ગુજરાતમાં જે કેસરીઓ પવન ફૂંકાઈ રહ્યો છે એમાં અહીંયા તો સાગર તટ છે એટલે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે કેસરીઓ, બીજા કોઈની તાકાત નથી। આ કચ્છની ભૂમિ અને એમાં માંડવીની ભૂમિ એ પ્રખર રાષ્ટ્રભક્ત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે અને આ કચ્છ એ નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની આરાધના કરેલી છે। આ દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ જ માંડવીની બોર્ડર પર, આ જ કચ્છની બોર્ડર પર આપણા જવાનો કાંઠ ખાધેલા ટેન્કરમાંથી 4-5 દિવસે માંડ એક ટેન્કર પોતે પરિસ્થિતિમાં હતું એને કચ્છની બોર્ડર પર આપણા દેશ માટે માથા આપતા જવાનોને, માથા કુરબાન કરવાના તૈયાર રહેતા જવાનોને શુદ્ધ પીવાનું નર્મદાનું પાણી અને મારા ગામડાના ગરીબ ખેડૂતોને પણ ઉન્નત કરવા માટે માં નર્મદાનું અવતરણ કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। એટલે નરેન્દ્રભાઈ મોદીએ જય જવાન અને જય કિસાન આના નારાને સાર્થક કરતું કામ કર્યું છે। કોંગ્રેસ પાર્ટીએ જ્યારે નર્મદા યોજનાનો પાયો નાખ્યો 70 વર્ષ પહેલા ત્યારે આ ગુજરાતનો વિકાસ આગળ થઈ જશે, ગુજરાત આગળ વધી જશે એવી ઈર્ષા ભાવના કારણે નર્મદા યોજનાને 70 વર્ષ સુધી રૂંધી રાખી હતી। નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને એક વર્તમાન મુખ્યમંત્રી પદ પર રહેલા મુખ્યમંત્રીએ નર્મદા યોજના માટે ઉપવાસ કરવા પડ્યા હતા। એ ઉપવાસ કરીને જ્યારે દેશના વડાપ્રધાન તરીકે આ દેશની પ્રજાએ એમને બિરાજમાન કર્યા ત્યારે માત્ર 15 દિવસની અંદર નર્મદા ડેમના દરવાજા મૂકી નર્મદા યોજનાને પૂરી કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। એ કચ્છની જનતા અને અભાવગ્રસ્ત પાણીના બુંદ બુંદ માટે તરસતી આપણી ગુજરાતની જનતા સારી પેટે જાણે છે અને જ્યારે નર્મદા યોજના બની ત્યારે કોંગ્રેસના નકશામાં કચ્છ અને બનાસકાંઠાનો 80% વિસ્તાર એ કમાન્ડ વિસ્તારમાં આવતો નહોતો, પણ નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ખેડૂતોને અન્યાય ન થાય, એ પણ મારો ખેડૂત છે, એ પણ સુખી સમૃદ્ધ થવો જોઈએ અને તમામ ખેડૂતો જેટલો સમાન અધિકાર મળવો જોઈએ આ વિચારી અને 3 વખત લિફ્ટ કરી અને કમાન્ડ વિસ્તારમાં કચ્છને સમાયું। એ કચ્છ ઉપર નરેન્દ્રભાઈ મોદીએ કરેલી ભક્તિ કહેવાય અને એના જ કારણે કચ્છ, માંડવી અને તમામે તમામ કચ્છ જિલ્લાની 38 જિલ્લા પંચાયતની સીટો અને તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકાઓ અને ગાંધીધામ મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ભગવો લહેરાવાનો એ આજે હું કચ્છ જિલ્લાનો છેલ્લા 2 મહિનાથી સતત પ્રવાસ કરું છું એના ઉપરથી, એમના મૂડ ઉપરથી, મિજાજ પરથી મને દેખાઈ રહ્યું છે। આભાર। સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય। આજે દુર્ગાપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પ્રિયંકાબેન રાહુલગીરી ગોસ્વામી ના જે ભાજપ ચૂંટણી પ્રચારનું એક પ્રથમ સોપાન ચાલુ થઈ રહ્યું છે એ બદલ હું સનાતનના એક લડવૈયા, એક ધર્મગુરુ તરીકે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એ જંગી બહુમતીથી જીતે, સાથે સાથે આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા વર્ષાબેન કન્નર
એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, કારણ કે આ બંને, એક તો મારી દીકરી છે ને એક મારી બહેન છે. એમની સાથે જ્યોતિષવરનો વર્ષોથી સંબંધ છે. અને વિશેષમાં જે સનાતનને સાથે લઈને ચાલી રહી એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ જે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એ બદલ હું એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને સનાતનના દરેક લડવૈયાને હું એક અહીંથી આહ્વાન કરું છું કે આ બંને બહેનોને એવી જંગી બહુમતીથી જીતાડે કે એક ઇતિહાસ દુર્ગાપુર સીટ ઉપર અને જિલ્લા પંચાયતની કોડાઈ સીટ ઉપર એક એવો નવું સિદ્ધિનું સોપાન સર કરે અને સમાજની, ધર્મની, રાજકીય ક્ષેત્રમાં સેવા કરતા રહે એવી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. સૌને મારા નમસ્કાર. આજે કચ્છ જિલ્લાની કોડાઈ જિલ્લા પંચાયત અંદર આવતી દુર્ગાપુર તાલુકા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે અત્રે અમારા ભાજપના વરિષ્ઠ કાર્યકરો આવેલા, સૌ આગેવાનો આવેલા, સંતો મહંતોના આશીર્વાદથી આજે અમે આપણા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ પ્રસંગે હું દુર્ગાપુરની જનતાને અને દુર્ગાપુર તાલુકા પંચાયતની સીટમાં આવતા ત્રણેય ગામડાઓને એક રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે ભારતીય જનતા પાર્ટીની સાથે ફક્ત ને ફક્ત કમળના ફૂલને ધ્યાનમાં રાખો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત કચ્છ માટે, આખા ગુજરાત માટે અને દેશ માટે જે કાર્યો કરી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં વિકાસ ને વિકાસ, એવા ભારતીય જનતા પાર્ટીના પડખે રહીને આજે હું દુર્ગાપુર વાસીઓને એક અપીલ કરું છું કે પ્લીઝ આવતા રવિવારે 26મી એપ્રિલના સવારમાં 7 વાગ્યાથી આપણું જે હવન ચાલુ થાય છે, મહાયજ્ઞ જે ચાલુ થાય છે, એમાં એક વોટ આપીને આપ સૌ પોતાની આહુતિ આપો અને જોરદાર જંગી બહુમતીથી, નો ડાઉટ કે આપણે ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થઈએ છીએ, પણ છતાં પણ વધુમાં વધુ બહુમતીથી, વધુમાં વધુ લીડથી આપ સૌ અમને બંને બહેનોને, હું વર્ષાબેન કન્નડ ને મારી સાથે પ્રિયંકાબેન ગોસ્વામી, એમને જંગી બહુમતીથી જીતાડો એ જ હું આપ સૌને અપીલ કરું છું. ફક્ત 5 દિવસ તમે અમને આપો, આવતા 5 વર્ષ અમે આપની પડખે ઊભા રહીશું. અમે સતત વિકાસના કામો કરીને આ વિકાસની મહાગાથાને આગળ લઈ જઈશું. અસ્તુ. હું દુર્ગાપુર, વાડા અને મેરાઉ ગ્રામવાસીઓને એ જ કહેવા માંગુ છું કે આવતી 26 તારીખના મને વોટિંગ કરી પ્રિયંકાબેન રાહુલગીરી ગોસ્વામી અને વર્ષાબેન કન્નડને વોટિંગ કરી પેનલ ટુ પેનલ વિજય બનાવો ને આવતા 5 વર્ષમાં અમે તમારી સાથે રહેશું. કોઈ પણ સંજોગમાં અમે તમારી સમક્ષ જ રહેશું. આજે 5 દિવસ આવશું ને પછી 5 વર્ષ નહીં દેખાવીએ એવો કાર્ય થશે નહીં. એટલે હું તમને સર્વે ગ્રામજનોને એ જ પ્રાર્થના કરું છું, તમે અમને વોટ આપી અને વિજય બનાવો. સામાજિક જે ગ્રામ પ્રચારો થતા હોય છે એના ઉપર કેટલી અસર પડશે? એ બધાના કાર્ય છે, એ એના કાર્ય કરે છે, અમે અમારા કાર્ય કરીએ છીએ. મને ભાજપ પક્ષે મને જે સીટ આપી છે એના ઉપર હું તનતોડ મહેનત કરીશ અને ગામજનોને ખભેથી ખભો મિલાવીને એમની સાથે ઊભો રહીશ અને કામ કરીશ.